ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર સહિત તમામ જિલ્લાઓમાં કેન્ડલ માર્ચ યોજાય. સમગ્ર સમાજે એકસૂત્રે ન્યાય જોઈએના નારા લગાવ્યા. સુરતની નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં સમગ્ર ગુજરાતમાં લાગણીનો તોફાન ફૂટી નીકળ્યો છે. અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર અને અન્ય જિલ્લાઓમાં કેન્ડલ માર્ચ યોજાઈને ન્યાયની માંગ કરવામાં આવી છે. લોકોએ સ્પષ્ટપણે કહ્યું કે માત્ર સસ્પેન્ડ નહીં, પરંતુ આરોપીઓની ડિગ્રી પર લાલ લીટી વાગવી ગવી જોઈએ અને ગુનેગારોને કડક સજા થવી જોઈએ. મોડાસામાં આજે ભવ્ય કેન્ડલ માર્ચ યોજાયો હતો. કૃષ્ણપ્રિયાચાર્ય સોસાયટીથી લઈને માલપુર 4 રસ્તા સુધી કેન્ડલ માર્ચ યોજાયો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં નાગરિકો, તબીબો અને સમાજના પ્રતિનિધિઓ જોડાયા હતા. કેન્ડલ માર્ચ દરમિયાન હાજર રહેલા લોકોએ એકસૂત્રે ન્યાય આપો, ન્યાય આપોના નારા લગાવ્યા હતા. ડોક્ટર હર્ષ પંડ્યાને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી અને કેસમાં સામેલ 4 આરોપી રેસિડેન્ટ તબીબો સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વાતાવરણ ગંભીર રહ્યું હતું અને હાજર લોકોએ કેસની તપાસમાં પારદર્શિતા તથા ન્યાયની માંગ કરી હતી. સાબરકાંઠા જિલ્લામાં જેવી શ્રીમાળીની આગેવાનીમાં બીડી જોશી તથા ભીખાભાઈ એમ પંડ્યાની હાજરીમાં કેન્ડલ માર્ચ યોજાયો હતો. ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સર્કલ, જૂની સિવિલ સામે, હિંમતનગર ખાતે સુંદર શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના તમામ પરગણાના આગેવાનો, વડીલો તેમજ અન્ય સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. સમાજે ડોક્ટર હર્ષ પંડ્યાને ન્યાય મળે અને ગુનેગારોને સજા થાય તે માટે એકસૂત્રે માંગ કરી હતી. લુણાવાડામાં ગુરુ બ્રહ્મ સમાજે કૃષ્ણ પ્રણામી મંદિરથી બાબાસાહેબ આંબેડકર ચોક સુધી કેન્ડલ માર્ચ યોજીને ન્યાયની માંગ કરી હતી. સમગ્ર સમાજ લાગણી અને માગણીથી જોડાયો છે. અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર જેવા તમામ જિલ્લાઓમાં એકજસૂર ગુંજી રહ્યો છે ન્યાય જોઈએ, ન્યાય જોઈએ. લોકોની માંગ છે કે કેસની તપાસ પારદર્શક રીતે થાય, આરોપીઓને કડક સજા થાય અને આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં મોડાસા, હિંમતનગર, લુણાવાડા સમસ્ત જગ્યાએ સમાજે સસ્પેન્ડ નહીં, લાલ લીટી વાગવી જોઈએ અને ન્યાયની માંગ કરી.